તો આપણો ફાફડો થઈ ગયો. હા હા, આટલા પૈસા હું તો રોકું છું. એટલે આ કરશન મારું બેટું કઈ આ કોરું કાઢશે? આટલો વરસાદ આવે મારું બેટું ખેતી કરવા નહીં દે. હું હા તે હું એટલે તો કહું લ્યા ભાઈ, આ કોરું કાઢ કે ભેનું રે આ બધી હોર રાખવી એના કરતાં ભટકાઈ મારો કો હારા ભાવ આવે અને મને અડધા આલી દો ને મારે જરૂર હે લ્યા. એ ના ભટકાઈ મારવાની એવું ઉડતું લે. કરશન ખોટી વાતો કરે નહીં. શું કહો કરશન વેલજી? ચમ આ બાજુ? અલે કાલ રાતે વરસાદ આવ્યો તો જોવા આવ્યો તો પાણી કેટલો ભરવાણે હોય. હા એ બધું તો હોર્યું, પણ તમે આ વખત ચમ ખેતરમાં વળ્યા હો? ખેતરમાં હું તો ભાઈ જોવા આવ્યો તો ખાલી. થોડા પૈસા આયા હ તે કીધું પૈસા ચો રોકવા એની સલાહ જોવા હ તે કીધું ખેતરમાં ઓટો માર્યો. તમારા જેવા માણસો મળે સલાહ આલે. અલ્યા તે એના માટે ખેતરમાં ઓટો મારવાની જરૂર નથી. તારા પૈસા રોકવા હે ને શેર બજારમાં રોકી દે. હા, અને પછી હુઈ જા ઘેર જઈને તારે ડબલ થઈ જાય ખબર નહીં પડે. અલ્યા તું શેર બજારમાં રોક્યા વગર એના કરતાં એક કામ કર, આ ચોમાસું પાક વાવી દે અને ફર્સ્ટ ક્લાસ શાંતિથી ઘેર જઈને હુઈ જા. તારા લેવાના ટાઈમે આવી જશે. એ બરાબર. હું બરાબર. અને વરસાદ ના આવ્યો તો શું લે વંટ્યાક? અલ્યા એના કરતાં પેનિક શેર લઈ લે. નેના શેર આવ અને રોકીને ભૂલી જવાના. તારે 10 ગણા થઈ જશે ખબર નહીં પડે. પેનિક એટલે? પેનિક શેર એટલે ગુજરાતી ભાષામાં કહેવાય દુઃખદાયક શેર. જો થયા ઊંચા તો ઘણી વારમાં 10 ગણા પૈસા થઈ જાય ને કે જીરો. એ સારું કહેવાય. હા અલ્યા પણ તું અને કીધું અબડી ના દુઃખદાયી શેર એ પેનિક છે ને બેનિક છે ની માર ગોળી. એના કરતાં ચોમાસું પંચકુટી વાઈ દે. કઠોરોના ભાવ જો અને બાપુ કઠોર પાક્યા ને તો તાર તો લીલા લેર. આજ તો એક કામ કર કે એના કરતાં પેલા બોનસ વાળા શેર લઈ લે, ડિવિડન્ડ આલે. હા, શેર ઉપર મહિને 2-3 મહિને ડિવિડન્ડ આલે. શેરના ભાવ એટલા ને એટલા અને તને બોનસ મળે જાય. બોનસ સારું કે એ નફો. અલ્યા એના કરતાં એરંડા વાઈ દે અને એરંડામાં લસકો પૂંખી દે. તારા એ ખૈણ્યું વેચે ને એક ખૈણ્યું લેવા માટે ભેંસોવાળા આવીને લઈ જશે. એ ઉપરથી તારા લસકો બોનસનો થશે. આમ જ તો છે. એરંડો તો એરંડો હ એ મૂડી અને પેલો લસકો બોનસ. હા, અને પેલો ભૂંડોળા રોજરો ફરી વળશી ને એટલે લેજે સકુરું. અલ્યા પણ પેલું આ તેજી મંદી ના ગમે તે આવે ત્યારે એ ભય પડે એ વખત લેજે તું. પેલો આટો ને પેલો બાવાજી લોટ માગવા હોય ને એવી રીતે થાય. હા તે કોઈ નહીં. એવું હોય તો આપણે પેલા કંપનીના શેર લઈ લેવાના. રિલાયન્સનો, ટાટા સ્ટીલનો, ટાટા મોટરનો. એને કદી ભય ના પડે. હારા ભાવ આલશી. અલ્યા તું આ જોતો નહીં આ યુદ્ધ થયો અહીંયા હમણાં ઇઝરાયલનો ને પેલો આ થયો રશિયાનો આ બધા થાય ને મોટી મોટી કંપનીઓને ભય પડે. એના કરતાં મારી વાત સાચી મોન. એક ભેંસ લાવી દે, એનું પાડું મોટું થશે એટલે એ ડબલ મૂડી થવાની. પ્લસ 5 લીટર દૂધ આવશે અને ડેરીમાં ભરાવે તો એનો વધારો એ આવશે ને પગાર આવશે. ગોડા એ આગળ જાય. મળ્યા હું શેરમાં રોકાય કે ઓમાં? અલે એને નહીં ખબર પડતી. તું શેર બજારમાં રોકી દે. સાચું કહું. અલ્યા હું કહું છું આ શેતીમાં ભેંસમાં એમાં રોક, એમાં આગળ જાય. આ શેર બજાર કોઈ નહીં હાલે. અને તારા 2 વીઘા જમીન હતી અને તે કીધું કે મેં રોકાણ કર્યું છે લીલો પીળો થઈને બતાવજે. ઉપરથી આ એક કટકું રવા દીધું. 2 વીઘા જઈ છો તારી. તું એ તાણ તો ખેતી કરીને હતા લગી બંગલા બોધી દીધા અને અમે હાથમાં મારી રહીએ મેઢી ઉપર તે. અલ્યા મી તો કેટલા સરકાર નહીં છે ખેતીમાં. આ કોઈ એવું જરૂર નહીં. આ ખેતી તો બધું કરી હાલે. બંધ કર તું બંધ. શેર બજારમાં રોક લે. સાચું કહું. અલે ભેંસ લા સાચું કહું. એમ નહીં. આ ચાહડો વેચ્યો તો તે હશે કે તાર ચોકન શેર બજારમાં ચો? અલે સ્ટોક પડ્યો, સ્ટોક કર્યો હ. ટોકન લે. અલ્યા પણ સ્ટોક પણ બતાવો તો જો. માર તો અસલ દેખાય જમીન. એ વાત સાચી. આ જમીન દેખાય. આમ તો ભેંસ વાળો આઈડિયા સારો લાગ્યો. તો કે ને આપણે તો એમ તો આ મન તો વેલજી વાળું મગજમાં બેચે તો ભેંસ કેટલામાં આવે કે આપણે એક ગોઠવીએ. જો ભેંસ અસલ ગુણવત્તાવાળી 70 થી 80 હજારની આવે. બરાબર. પણ 70-80 હજાર આ તો બજેટ બહાર નીકળી ગયું યાર. ચમ તે તાર ભાઈ કેટલું બજેટ? માર તો આયા હમણાં પૈસા ગણો તો 2500 રૂપિયા જેવા આયા. હા અલ્યા 2500 રૂપિયા તારા હે તું રોકણ કરવાની વાતો કરે. 2500 એટલે હું તો મારા માટે જ 2500 વધા. અત્યાર સુધી 500 રૂપિયા ભાડ્યા નહીં, 2500 આયા. હું તો આફળો ફાફડો થઈ ગયો. હા હા, આટલા પૈસા હું તો રોકું છું. હું તો ટેન્શનમાં આવ્યો. તું જવાન કર. 2500 રૂપિયા લઈ રોકણ કરવા નીકળ્યો ખોટો. હવે ભાઈઓને લડાવ અંદર અહીંયા લડા. હું તો સલાહ લેતા હતા ભાઈ. એમ નહીં. આ તો આજ 2500 આયા. કાલ 5 લાખ આવે ને. આ તે 5 લાખ આવે ને એટલે આવજે જોજે.
શેર બજાર વાળો ઉપર ગયો હોય કે જમીન વાળો ઉપર ગયો, જે ઊંચો હોય પૈસા વાળો હોય એના ભાઈ સલાહ લેજે. અને તું તાર મારા ભાઈ જ આબાન થઈ જાય, તું જોજે ને. તું લે આ બધું જવાન કર, પણ હું કરશન તારા મનની વાત જોણી જો. આ એક ટુકડો રે ને ભાગમાં એ તું વેચાવે છે એના માટે તડફી રહ્યો, મને ખબર પડી જઈ. આ 2500 રૂપિયાની વાત છોડ, તું આ મારો બાજુ રહીને ટુકડો વેચા ને તારા પૈસા ને બધા શેર બજારમાં ગલા. અત્યાર સુધીથી બધું આ જ કર્યું. હા તે કમાઈને હાલો તો નહીં તમારા પાછળ વાપરું, મારે એકલા જ વાપરવાના આવે. પણ હજી સુધી 1 રૂપિયો આલ્યો છે સોનો મોનો હેડવાન કર. અને તને સલાહનું લે 2500 રૂપિયા તો કોકની જમીન ઉધેડવાઈ અને કોક ચોમાસું પાક કર, આગળ જાય. પોઈન્ટ નક્કી કરો બે જણા તમે હેડ્યો નક્કી હવે કરો. મારા નક્કી નથી કરવી મારી કોઈ હવા. વાને મગજમાં શેર બજાર ફરી રહ્યું. પણ કોક હું કરું શેર બજાર કર એટલે હું રાખું ખેતી કરું. હું કહું એ નહીં ખબર પડતી. નકર અત્યારે લગી અમે બે ભાઈઓ કરોડપતિ ના હોય, શેર બજારમાં રોક સારું પડશે. આ તો નહીં મોટા ભાઈ ખબર પડતી, અડધું મગજ તમે શેતામ પડી રહ્યો હોય, શેર બજારમાં રોક સારું રહેશે. હા તો પછી કરીએ હે. હા ત્યારે 2500 રૂપિયા તું તાર વેલ એમાં પાછું છે એવું હોય ખબર, જેટલા હોય એટલા રોકાય. આવું આમાં 2500 તું શું આવે વંટ્યાક. એ બરોબર હા, વાત એટલે સાચી. શેર બજારમાં હું કરું તે પછી શેર બજારમાં રોકાય કે પછી આમાં ખેતી કરાય? જરા કમેન્ટમાં કહેજો હેડજો. આ તો લડો ને આ બે જણા, હું તો પૂછવા આવ્યો, તમે કયો હેડો.